સતકૈવલ વિદ્યા મંદિર સારસા, પરમગુરુ પાઠશાળા સંકુલ સારસા. હું ભાવિન ગોહિલ, ધોરણ 6, વિષય ગુજરાતી. આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ઓનલાઈન એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે 4 એકમોનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. આશા છે કે તમે લોકોએ એનું તમામ ગૃહ કાર્ય પોતાની નોટબુકમાં લખી લીધું હશે અને સ્વાધ્યાય પોથીમાં પણ લખ્યું જ હશે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અગાઉ જે 4 એકમનો અભ્યાસ કર્યો છે એનું થોડુંક રિવિઝન એટલે કે પુનરાવર્તન કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે પુનરાવર્તન એક આપ્યું છે, તેનો સહારો લઈ આપણે થોડું ઘણું ફરીથી પુનરાવર્તન કરી લઈએ. તો ચાલો પુનરાવર્તન એકનો અભ્યાસ કરીએ. પુનરાવર્તન 1. પ્રથમ ધ્યાન આપજો, તમારા વર્ગ શિક્ષક પાસેથી વાર્તા ચિત્રો મેળવી નીચે મુજબની પ્રવૃત્તિ કરવાની છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? આ પ્રવૃત્તિ જ્યારે આપણે એકબીજાને રૂબરૂ હોઈએ એટલે કે જ્યારે આપણે ક્લાસમાં ભણતા હોય ત્યારે આપણે કરી શકીએ તો વધારે અનુકૂળ રહે. અહીંયા ઓનલાઈન એજ્યુકેશનમાં મજા આવે નહીં, કારણ કે એમાં તમારે ચિત્રો ગોઠવવાના છે. હું તમને વાર્તાના ચિત્રો આપું તો તમારે એને ક્રમવાઇઝ ગોઠવવાના છે અને એ ચિત્ર પ્રમાણે તમારે દરેક ચિત્ર પ્રમાણે 1-2 વાક્યો લખવાના હોય. વાક્યોને વાર્તામાં ગોઠવો અને પછી એ વાક્યોને વાર્તામાં ગોઠવવાના અને પછી એને વાંચવાની હોય છે. બરાબર છે? તો આ પ્રમાણે પ્રવૃત્તિ છે, પણ જે આપણે અહીંયા અત્યારે કરી શકીશું નહીં. ચાલો, પ્રશ્ન નંબર 2. નીચેના મુદ્દાઓ પરથી વાર્તા લખો. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન પરીક્ષાની અંદર 3 કે 4 માર્ક્સમાં 100% પૂછાય છે. એમાં આ જ વાર્તા આવે એવું કોઈ જરૂરી નથી. આમાં બીજી કોઈ વાર્તા પણ આવી શકે છે. વિદ્યાર્થી મિત્રો, આવા જ મુદ્દા આપેલા હોય અને તેના ઉપરથી તમારે મૌલિક એટલે કે મોઢે પોતાના વિચારો આ વાર્તામાં મૂકવાના હોય અને એક સુંદર મજાની વાર્તા બનાવવાની હોય છે. વિદ્યાર્થી મિત્રો, વાર્તા બનાવવા માટે તમારે તમારા મનમાં આવતા વિચારો જે છે એ અહીંયા રજૂ કરવાના હોય. અહીંયા કેટલાક મુદ્દા આપ્યા છે એ જોઈએ. હરણ અને કાગડો, પછી છે મિત્ર, જંગલમાં સાથે, એકબીજા વિના ના રહે, મિત્રનું માનવું, શિયાળનું આવવું, કાગડાને સમજ આવી જવી, હરણને વાત કરવી, શિયાળની લાલચ, હરણને ફસાવવું, કાગડાની ના, હરણનું ન માનવું, ઝાડમાં ફસાવવું, મિત્રની વાત યાદ આવવી, કાગડાનું આવવું અને બચી જવું. બરાબર? આટલા મુદ્દા આપ્યા છે. તો આના ઉપરથી આપણે વાર્તા બનાવવાની હોય છે. હું તમને સરળ રીતે થોડીક અમથી વાર્તા બનાવીને બતાવું, તમે ધ્યાનથી સાંભળજો. એક જંગલ હતું. જંગલમાં ઘણા બધા જંગલીય પ્રાણી રહે, પણ ત્યાં એક હરણ અને એક કાગડો રહેતા હતા. ત્યાં હરણ અને કાગડો પણ રહેતા હતા. કાગડો ઝાડ ઉપર અને નીચે જંગલમાં હરણ. એ બંને બહુ જ સરસ મજાના મિત્ર હતા, બહુ જ પાક્કા મિત્રો હતા. સદાય માટે, કાયમને માટે જંગલમાં એકબીજાની સાથે જ રહે.
ક્યારે એકબીજાથી અલગ રહેતા નથી. એકબીજા વિના ચાલતું પણ નહીં, એકબીજા વિના રહે પણ નહીં, સાથે રહેવું, સાથે ખાવું, સાથે ફરવું, બધું જ. અને બંને મિત્રો એકબીજાની વાત સાંભળે અને એકબીજાની વાત માને. એક સમયે જંગલમાં એક શિયાળ આવી પહોંચ્યું. શિયાળને જોઈને કાગડાને સમજ થઈ ગઈ કે આ શિયાળ 100% મારા મિત્ર હરણનો શિકાર કરશે. અને આ વાત કાગડાએ પેલા પોતાના મિત્ર હરણને જણાવી કે આપણા જંગલના વિસ્તારની અંદર એક શિયાળ આવી ગઈ છે જે કદાચ તારો શિકાર કરી શકે છે, તો તું અમુક વિસ્તારમાં જઈશ નહીં. અને અહીંયા આ જે લુચ્ચું શિયાળ છે એની લાલચ હતી કે આ હરણને હું ફસાવી અને મારી અને એનો મારો ખોરાક બનાવું. કારણ કે સીધી રીતે હરણ શિકાર થાય એવું પ્રાણી નથી, એ દોડીને ભાગી જાય. એટલે એના માટે એ કાગડાની સાથે મિત્રતા કરે અને કાગડાને પટાવીને એને જાળમાં ફસાવવા માટેનો પ્લાન ઘડે છે. પણ તે સમય દરમિયાન એક કાગડાભાઈ એમ કરવાની ના પાડી દે છે. અને કાગડો બધી જ વાત હરણને આવીને કહે છે, પણ હરણ એની વાત માનતું નથી. અને એ શિયાળ પાસે જાય છે, શિયાળ સાથે જાય છે, બરાબર છે. તો શિયાળ એને રસ્તામાં ઝાડમાં ફસાવી દે છે. ત્યારે પેલા હરણને પોતાના મિત્ર કાગડાની વાત યાદ આવે છે કે આ શિયાળ લુચ્ચું છે અને તું એની સાથે ના જઈશ, એ તને ફસાવશે. એ વાત જે પેલા કાગડા ભાઈએ કહી હતી એ તેને યાદ આવે છે. અને હરણ પેલી ઝાડમાં ફસાઈ ગયું. અને તે જ સમયે કાગડાભાઈ આવે છે પોતાના અન્ય કાગડા મિત્રઓ સાથે અને હરણને બચાવે છે. અને આ રીતે હરણ બચી જાય છે. તો સાચી મિત્રતા કોને કહેવાય એના ઉપર આ વાર્તા છે. જો એનું શીર્ષક એટલે કે એનું નામ પૂછવામાં આવે તો તમારે લખવાનું કે વાર્તાનું શીર્ષક સાચી મિત્રતા. આ રીતે તમે તમારા મૌલિક વિચારોથી તમે વાર્તા બનાવી શકો છો. પ્રશ્ન નંબર 3. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ, અક્ષર પ્રશ્નના સામેના ખાનામાં લખો. એક, કવિ હિંદને કોની ભૂમિ તરીકે ઓળખાવે છે? અ એટલે કે ક વેદોની ભૂમિ, કૃષ્ણની ભૂમિ, ગ દેવોની ભૂમિ, ઘ પુણ્યની ભૂમિ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જવાબ આવશે ગ, ગણપતિનો ગ એટલે કે દેવોની ભૂમિ તરીકે ઓળખાવે છે. તો આપેલા ખાનામાં ચોરસ કરવાનું છે. 20 ફૂટ માફ કરજો 20 ફૂટ ઊંચા સ્તંભ ઉપર શાની સ્થાપના કરવાની હતી? 20 ફૂટ ઊંચા સ્તંભ ઉપર શાની સ્થાપના કરવાની હતી? ક પરમેશ્વરની, ખ મૂર્તિની, ગ ચિત્રની, ઘ ગણપતિની. વિદ્યાર્થી મિત્રો જવાબ છે ખ મૂર્તિની. તો ચોરસ ખાનામાં ખ લખવાનો. ત્રીજો પ્રશ્ન છે રવિશંકર મહારાજને માણસાઈના દીવા
કોણે કહ્યા છે? આ પ્રશ્ન પરીક્ષામાં 100% પૂછાઈ શકે વિદ્યાર્થી મિત્રો, યાદ કરી લેવાનો. ક ગાંધીજીએ, ખ ઝવેરચંદ મેઘાણીએ, ગ મહેન્દ્ર મેઘાણીએ અને ઘ ધીરુભાઈએ. વિદ્યાર્થી મિત્રો અહીંયા જવાબ આવે છે ખ, એટલે કે ચોરસ ખાનામાં ખ લખવાનો છે. વિદ્યાર્થી મિત્રો મુદ્દા ઉપરથી વાર્તા અને આ MCQ જે છે એ તમારે તમારી નોટબુકમાં ગૃહ કાર્યમાં લખવાના છે. ચલો પ્રશ્ન નંબર 4. નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં આપો. નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં આપો. 1. ચિત્રમાં કોણ કોણ નજરે પડે છે? વિદ્યાર્થી મિત્રો આપણે પ્રથમ એકમ રેલવે સ્ટેશનનો અભ્યાસ કર્યો અને એ ચિત્રપાઠમાં એ ચિત્રની અંદર કોણ કોણ નજરે પડે છે? તો ચિત્રમાં ફળફળાદી વેચનાર ફેરિયા, ફળફળાદી વેચનાર ફેરિયા, ટી સ્ટોલ, બુક સ્ટોલ, ટિકિટ ચેકર એટલે કે ટીટી, મુસાફરો, રેલવે સ્ટેશન, સફાઈ કર્મચારી, ટ્રેન, બાકડા, કચરાપેટી વગેરે જેવી વસ્તુ અને વગેરે નજરે પડે છે. 2. કવિ વંદન સ્વીકારવાનું કોને કહે છે? પ્રશ્ન ફરી વખત બોલું છું. કવિ વંદન સ્વીકારવાનું કોને કહે છે? જવાબ: કવિ વંદન સ્વીકારવાનું હિન્દ માતાને કહે છે. ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, કવિ વંદન સ્વીકારવાનું હિન્દ માતાને કહે છે. 3. શિલ્પી શું કરી રહ્યો હતો? શિલ્પી શું કરી રહ્યો હતો? વિદ્યાર્થી મિત્રો જવાબ આવડે છે? સરસ. શું જવાબ આવે છે? શિલ્પી આરસ પહાણમાંથી મૂર્તિ ઘડી રહ્યો હતો. 4. જોગાણ ગામમાં મહારાજે શું જોયું? જવાબ: જોગાણ ગામમાં મહારાજે નરી, ગંદકી અને ગરીબાઈ જોઈ. આગળનો પ્રશ્ન તમારા માટે ગૃહ કાર્યમાં, એનો જવાબ તમારે શોધવાનો છે. પ્રશ્ન છે 5. રવિશંકર મહારાજનો જીવન મંત્ર શું હતો? મેં જ્યારે એકમનો અભ્યાસ કરાવ્યો હતો ત્યારે મેં તમને જણાવ્યું હતું કે આ પ્રશ્ન પૂછાઈ શકે એવો છે. તો એનો જવાબ તમારે પાઠ્યપુસ્તકમાંથી શોધીને લખવાનો રહેશે. આગળ 6. શિલ્પીએ પહેલી મૂર્તિ પડતી કેમ મૂકી? વિદ્યાર્થી મિત્રો આનો જવાબ પણ એકદમ સહેલો છે અને તમારે આનો જવાબ પણ પાઠ્યપુસ્તકમાંથી શોધીને લખવાનો છે. તો આ બધા જ પ્રશ્નો તમારે તમારી નોટબુકમાં લખી લેવાના, તેના જવાબો પણ લખવાના અને સાથે સાથે સ્વાધ્યાય પોથીની અંદર પણ અત્યાર સુધી જે પણ ચલાવવામાં આવ્યું છે, જે પણ કંઈ ભણાવ્યું છે 1 થી 4 એકમ અને પુનરાવર્તન 1 સ્વાધ્યાય પોથીમાં પણ લખી લેવાનું અને તેના ફોટા
વોટ્સઅપ ઉપર આપણા ગ્રુપમાં મૂકવાના રહેશે. પ્રશ્ન નંબર 5, નીચેના વિશે 5-7 વાક્યો લખો. નીચે કેટલાક વસ્તુઓ આપી છે, કેટલાક વાક્ય આપે છે, એના ઉપરથી તમારે 5-6 વાક્યો લખવાના. કોઈ એક રમતવીર, તમને કોઈ એક રમતવીર જો ગમતો હોય એના વિશે તમારે લખવાનું છે. વિરાટ કોહલી હોય, મહેન્દ્રસિંહ ધોની હોય, રોહિત શર્મા હોય, સચિન તેંડુલકર હોય, રાહુલ દ્રવિડ હોય, કે પછી અન્ય કોઈ રમત સાથે જોડાયેલા, જેમ કે કબડ્ડી સાથે અનુપ કુમાર, રાકેશ કુમાર, પ્રદીપ નરવાલ, સંદીપ નરવાલ, બરાબર છે, એવા કોઈ પ્લેયર વિશે, એવા કોઈ રમતવીર વિશે. હોકીની અંદર મનદીપ સિંહ, બરાબર છે, જેવા અન્ય બોક્સિંગ ગમતું હોય અને બોક્સિંગ ગમતી હોય તમને અને બોક્સર બનવું હોય, અથવા તો વિજેન્દ્રસિંહ, અથવા તો કુસ્તી ગમતી હોય તો સુશીલ કુમાર, બરાબર છે, જેવા કુસ્તીવીરો કે પછી દોડ માટે દોડના ઉત્તમ ખેલાડીઓ એવા હિમા દાસ ગુજરાતમાંથી આવે છે, સવિતા કુમારી, બરાબર છે, મેરી કોમ, કે પછી ફૂટબોલમાં તમને ગમતો કોઈ પ્લેયર હોય, મેસી, રોનાલ્ડિનો, બરાબર છે, મેડ્રિડ. ટેનિસમાંથી કોઈ પ્લેયર ગમતા હોય તો તમે એમના વિશે 4-5 વાક્યો લખવાના છે. એમાંથી કોઈ પણ એક રમતવીર તમને જે ગમતો હોય એના વિશે તમારે 4-5 વાક્યો લખવાના. કોઈ એક વૈજ્ઞાનિક, જેમ કે બહુ બધા વૈજ્ઞાનિકો થઈ ગયા, ન્યૂટન, આઇન્સ્ટાઈન, બરાબર, એપીજે અબ્દુલ કલામ, ડોક્ટર હોમી ભાભા, વિક્રમ સારાભાઈ, એ સિવાય અન્ય ઘણા બધા વૈજ્ઞાનિકો થઈ ગયા, જેમના વિશે એમાંથી કોઈ પણ એક વૈજ્ઞાનિક વિશે તમારે 4-5 વાક્યો લખવાના. કોઈ એક સમાજ સેવક જે સમાજની સેવા કરતો હોય એના વિશે તમારે 4-5 વાક્યો લખવા પડે, તો તમારે એ લખવાના. લખી શકશો ને? સમાજ સેવકમાં લઈ લો, રવિશંકર મહારાજ, ઠક્કર બાપા છે, વિનોબા ભાવે છે, જ્યોતિબા ફૂલે છે. ઘણા બધા એવા સમાજ સેવકો થઈ ગયા છે જેમણે સમાજની ઘણી બધી સેવાઓ કરી છે. તો એમાંથી તમને જે કોઈ વ્યક્તિ વિશે આવડતું હોય એના વિશે તમે 4-5 વાક્યો લખી શકો છો. પછી પ્રશ્ન નંબર 6 છે, તમારી દિનચર્યા. વિદ્યાર્થી મિત્રો, તમારી દિનચર્યા. અહીંયા તમે સવારમાં ઉઠો છો ત્યાંથી લઈને રાત્રે સૂઈ જાઓ છો તે સમય દરમિયાન તમે શું કાર્ય કરો છો? તમારી દિનચર્યા શું છે? તમે કયા કયા કામો કરો છો? શું કર્યું? શું ખાધું? શું પીધું? ક્યાં ગયા? શા માટે ગયા? એ તમામ બાબતો લખી શકો છો. પ્રશ્ન નંબર 7, વિચારકોએ આપેલી ઉક્તિઓ લખો. વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ આપ્યું છે, ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. કોણે લખ્યું છે? તો કે સ્વામી વિવેકાનંદે. પછી તમારે બીજા કેટલાક વિચારકોએ જે ઉક્તિઓ આપી છે એ લખવાની છે. મારી પાસે કેટલીક છે જે તમને હું જણાવું છું. પુરુષાર્થ વિના પ્રારબ્ધ પાંગળું છે. આ ચાણક્યએ લખ્યું છે. પુરુષાર્થ વિના પ્રારબ્ધ પાંગળું છે. ખરાબ અક્ષર અધૂરી કેળવણીની નિશાની છે. આ ગાંધીજીએ કહ્યું છે. ઘસાઈને ઉજળા થઈએ, રવિશંકર મહારાજ. મમતા
જ્ઞાનનો માપદંડ છે. મહાવીર સ્વામીએ કહ્યું છે કે મમતા એક જ્ઞાનનો માપદંડ છે. આવી રીતે તમને જો કોઈ બીજા કોઈક વ્યક્તિની બીજા મહાનુભાવોની ઉક્તિઓ મળે તો તમે લખી શકો છો. પ્રશ્ન નંબર 8. નીચેના શબ્દોના અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, નીચેના શબ્દના અર્થ આપી અને વાક્યમાં પ્રયોગ હું તમને એક ઉદાહરણ સમજાવી દઉં અને પછી બધાના અર્થ કહીશ. એના ઉપરથી તમારે વાક્ય બનાવવાના રહેશે. ચાલો, પ્રથમ છે પાણી અને પછી છે બીજું પાણી. તો જે પ્રથમ પાણી છે એને જળ એટલે કે પાણી પીવા માટેનું જે પાણી છે એને જળ કહેવાય છે. તો એના ઉપરથી વાક્ય બને પાણી જીવનનો આધાર છે. અને બીજું પાણી છે એનો અર્થ થાય છે હાથ. શું થાય છે? હાથ. તો ગોર મહારાજ લગ્નમાં પાણી ગ્રહણની વિધિ કરે છે અથવા તો કરાવે છે. તો આ બીજું વાક્ય થયું. એવી જ રીતે બીજું છે ગુણ અને બીજું છે ગુણ. તો ચાલો જોઈએ. ગુણ એટલે કે વિવિધ પ્રકારના ગુણ, સદગુણ, દુર્ગુણ, બરાબર છે. એક પ્રકારના ગુણ જે છે એ સદગુણ જે કહીએ એ. રાજા વિક્રમ 32 ગુણ ધરાવતા હતા. આવું વાક્ય બનાવાય છે. વિદ્યાર્થી મિત્રો, આવી જ રીતે હું તમને બધાના હવે અર્થ કહીશ અને તેના ઉપરથી તમારે એના વાક્યમાં પ્રયોગ કરવાનો અને નોટબુકમાં લખી લેવાના. અને બીજું ગુણ છે એટલે કે ગુણ થેલો અથવા તો કોથળો એવો થાય છે. એના પરથી વાક્યનો પ્રયોગ તમારે કરી નાખવાનો. ચીર, જે પ્રથમ જે ચીર છે એમાં લાંબુ અને બીજું જે ચીર છે તેમાં વસ્ત્ર થાય છે. એવી રીતે ઉદર એટલે પેટ અને ઉંદર એટલે કે મૂષક ખાય છે. ગોળ એટલે કે ગોળ ચક્ર અને ગોળ એટલે ખાવા માટેનો ગોળ. મોર એટલે એક પ્રકારનું પક્ષી અને મોર એટલે આંબાનો મોર અથવા તો બીજા કોઈ વૃક્ષનો આવતો મોર. મંજરી એવો થાય છે. પ્રશ્ન નંબર 9 છે, તમે રોજિંદા જીવનમાં એટલે કે રોજિંદા વ્યવહારમાં બોલતા અંગ્રેજી શબ્દોની યાદી બનાવીને તેનો વાક્ય પ્રયોગ કરો. રોજિંદી વ્યવહારમાં તમે અંગ્રેજી શબ્દો બોલો છો. ઘણા બધા શબ્દો એવા છે કે જેને આપણે અંગ્રેજીમાં બોલીએ છીએ, જેમ કે પંખો અથવા તો ફેન કહીએ છીએ તે, ટેબલ, ચેર એવું પણ બોલતા હોઈએ છીએ. બજાર, બેટરી, બ્રિજ, પર્સ, ઝેરોક્સ, બાઇક્સ, હોલ, આ બધા શબ્દો જે છે એ અંગ્રેજી શબ્દો છે અને એ શબ્દોમાં પરથી તમારે વાક્ય બનાવવાના છે. નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. વિદ્યાર્થી મિત્રો, તમને શબ્દકોશના ક્રમમાં ગોઠવતા આવડે છે? મને આશા છે કે તમને આવડતું હશે, કારણ કે તમે ગોઠવ્યું હશે અગાઉ ધોરણ 3, ધોરણ 4માં, ધોરણ 5માં પણ આ શબ્દકોશના ક્રમમાં ગોઠવવાનું આવતું હોય છે અને તે પ્રમાણે તમે
ગોઠવી પણ જોયું હશે. તો તમારે એને શબ્દકોશના ક્રમમાં ગોઠવી દેવું. આવડશે ને વિદ્યાર્થી મિત્રો? પ્રથમ પહેલા એક શબ્દ કહી દઉં છું કે એના પછી તમારે ફરીથી લાઈનમાં ગોઠવી દેજો. પ્રથમ આવશે આરોગ્ય, એના પછી કર્તવ્ય, પછી તમે આગળ તમારી રીતે જે આવતું હોય એ પ્રમાણે ગોઠવી દેજો. આપ સૌ વિદ્યાર્થી મિત્રોએ આજના ઓનલાઈન એજ્યુકેશનમાં મને શાંતિથી સાંભળ્યો તે બદલ આપ સૌ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.